વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 7 શ્યામ રંગ સમીપેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। ગોપી શો નિયમ લે છે? ગોપી શ્યામરંગની નજીક ન જવાનો નિયમ લે છે। આજ થકીનો શો અર્થ કરશો? આજ થકી એટલે આજથી અર્થાત હવેથી। ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે। બીજો પ્રશ્ન, 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ દેખાય છે। કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે। તે સર્વ એક સરખા કપટી છે, પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી, એ પણ સાચું છે। કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ અને કૃત્રિમ રોષ થોડો લાંબા સમય ટકે। આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપ નહીં જવાનો નિર્ણય પોતે નહીં પાળી શકે। બીજો સવાલ, કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ શા માટે જોવા મળે? ગોપીને જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામ વર્ણ કૃષ્ણ દેખાય છે, પણ હકીકતમાં તો તે માત્ર કાળી વસ્તુ જ છે। ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળાશથી જ તે છેતરાય છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી। આથી કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ દેખાય છે। ત્યાર પછી પ્રશ્ન 3, સવિસ્તાર જવાબ લખો। ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે? ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામ વર્ણ કૃષ્ણ, કસ્તુરીની બિંદી, આંખમાં આંજવાનું કાજળ, કોયલનો શબ્દ, શંકુવંતી શુકનવંતી ગણાતી કાગવાણી, કાળી કસુંકી, જમનાના નીર, મરકતમણી, મેઘ, જાંબુ અને વ્યતાંક જેવી તમામ કાળી વસ્તુનો ત્યાગ કરે છે। ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? તો જવાબ આવશે, જે તે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એક સરખી કાળાશ છે, એટલે ગોપી દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે, પરંતુ જેમાં કાળાશ છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે। આથી તે શ્યામ રંગની તમામ વસ્તુની નજીક જવાની ના પાડે છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।